ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ. તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ એટલે શું? તો આપણે લાસ્ટ લેક્ચરમાં લો ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ વિશે અભ્યાસ કર્યો હતો. તો આપણે જે લો ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ છે અને જે ટ્રાન્ઝિયન્ટના લીધે ડિસ્ટર્બન્સ છે એ બે વચ્ચે આપણે તફાવત જોઈ શકીએ. બરાબર? તો આ બે વચ્ચે તફાવત શું છે? તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ અને લો ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ આ બે વસ્તુના લીધે આપણી જે સર્કિટ છે એમાં ડિસ્ટર્બન્સ આવે છે. બરાબર? એ પછી વોલ્ટેજ હોય, કરંટ હોય કે પાવર હોય, એ બધાથી ડિસ્ટર્બન્સ આવે છે. બરાબર? ડિસ્ટર્બન્સ એટલે શું કે સ્ટેડી સ્ટેટ કન્ડિશન વખતે વોલ્ટેજ 230 વોલ્ટેજ હતો. બરાબર? એમાં કંઈક ફેરફાર થવો એને શું કહેવાય? ડિસ્ટર્બન્સ. એ ડિસ્ટર્બન્સ કોના લીધે થાય છે? ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટના લીધે થાય છે, લો ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સના લીધે થાય છે. બરાબર? એ બે વસ્તુના લીધે ડિસ્ટર્બન્સ થાય છે. બરાબર? હવે જે આ બે ડિસ્ટર્બન્સ થયા એ ડિસ્ટર્બન્સ વચ્ચે પણ તફાવત છે કે ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ પ્રકારનો ડિસ્ટર્બન્સ એ લો ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ કરતાં અલગ પડે છે. કઈ રીતે અલગ પડે છે? તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ છે એ શોર્ટ ડ્યુરેશન માટે હોય અને એમાં જે વોલ્ટેજનો ડિસ્ટર્બન્સ થાય છે એ ઘણો બધો હાઈ હોય છે. બરાબર? ઓકે, તો એ છે ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ. બરાબર? જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ આ ડિસ્ટર્બન્સને, એ કેવા પ્રકારનો છે? એ ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ પ્રકારનો છે. જ્યારે લો ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ જેમ કે વોલ્ટેજ સેગ થવો, વોલ્ટેજ સ્વેલ થવો, એ બધી પ્રોસેસને ઘણો બધો ટાઈમ લાગે છે. એ શોર્ટ ડ્યુરેશન માટે નથી, એ લોંગ ડ્યુરેશન માટે છે અને એને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. બરાબર? તો આ બે વસ્તુ વચ્ચેનો જે તફાવત છે એ આ છે ટાઈમનો, કે એક વસ્તુ શોર્ટ ડ્યુરેશન માટે છે, એક વસ્તુ છે લોંગ ડ્યુરેશન માટે છે. બરાબર? અને બે વસ્તુના લીધે સર્કિટમાં ડિસ્ટર્બન્સ થાય છે. બરાબર? આપણી જે પાવર સિસ્ટમ છે એમાં ડિસ્ટર્બન્સ થાય છે. બરાબર? તો આપણે લો ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ વિશે ભણ્યા કે વોલ્ટેજ સેગ થાય છે, વોલ્ટેજ સ્વેલ થાય છે, નોઇઝ ઇન્ડ્યુસ થાય છે સર્કિટમાં, પછી ફ્લિકરિંગ થાય છે. આ બધું શું હતું? લો ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ, જે લોંગ ડ્યુરેશન માટે હતું. બરાબર? હવે જે આજે આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ છે ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ, જે શોર્ટ ડ્યુરેશન માટે થાય છે. હું દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ આપું તો હું આવી રીતે એક સાયકલ દોરું, તો આ સાયકલમાં અમુક જગ્યાએ એટલે કે અમુક ટાઈમ માટે આવી રીતે સ્પાઇક જોવા મળે. એ પછી સ્પાઇક માટે ઘણા બધા રીઝન હોય કે આના લીધે આ સ્પાઇક જનરેટ થયું, પરંતુ આ સ્પાઇક છે એ શોર્ટ ડ્યુરેશન માટે હોય. બરાબર? તો આ શું થયું? આ થયું ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ. અને આ ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટના લીધે તમારા વોલ્ટેજમાં ફેરફાર થઈ શકે છે, તમારા કરંટમાં ફેરફાર થઈ શકે છે અને તમારા પાવરમાં ફેરફાર થઈ શકે છે. બરાબર? તો આ ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ એ શોર્ટ ડ્યુરેશન માટે છે અને આ વસ્તુનો આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર? હવે ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ કઈ કઈ રીતે થાય છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. પછી એના ટાઈપ કયા છે, બરાબર, એના વિશે પણ અભ્યાસ કરશું. અને આપણે એક વસ્તુ તો શીખી લીધું કે લો ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ કરતાં ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ કઈ રીતે અલગ પડે છે એના વિશે તો આપણે અભ્યાસ કરી લીધો. બરાબર? પછી આ ચેપ્ટરમાં આપણે ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટના અમુક એક્ઝામ્પલ લેશું કે કઈ કઈ વસ્તુને ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ કહેવાય. બરાબર? તો આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં થોડુંક ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ વિશે સમજશું. બરાબર? ટૂંકમાં ડેફિનેશન કેવી હોય ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટની? તો એ આપણી જે પાવર સિસ્ટમ છે, નોર્મલ પાવર સિસ્ટમ છે, એમાં ડિસ્ટર્બન્સ કરવો એને શું કહેવાય? ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ. એ પછી ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ શોર્ટ સર્કિટ અથવા તો ફોલ્ટથી આવી શકે છે, સ્વિચિંગ ઓપરેશનથી આવી શકે છે. બરાબર? ઘણા બધા રીઝન છે, એ રીઝન વિશે પણ આપણે અભ્યાસ કરશું. બરાબર? પરંતુ આ લેક્ચરમાં આપણે જે કેપેસિટર હોય છે એને આપણે જો ડીસી વોલ્ટેજ આપીએ તો એ ડીસી વોલ્ટેજના લીધે કેપેસિટર કઈ રીતે વર્ક કરે છે. બરાબર?
તો એ મોડલ છે એક પ્રકારનું, એ મોડલ વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ, બરાબર. તો અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે તમને કે ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટનો મોડલ છે અને તેનો રિસ્પોન્સ છે, બરાબર. શું છે? તો જ્યારે આપણે ડીસી વોલ્ટેજ કેપેસિટરને આપીએ તો એ કેવા પ્રકારનો રિસ્પોન્સ આપે છે, અને જ્યારે આપણે ડીસી વોલ્ટેજ ઇન્ડક્ટરને આપીએ છીએ ત્યારે એ કયા પ્રકારનો રિસ્પોન્સ આપે છે, બરાબર. તો આજે આપણે ખાલી કેપેસિટર વિશે અભ્યાસ કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ડક્ટર વિશે અભ્યાસ કરશું, બરાબર. તો આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરીએ. ઓકે, તો લેક્ચરમાં અહીંયા પહેલે આ ફિગર કન્સિડર કરવી પડશે કે અહીંયા ડીસી વોલ્ટેજ છે અને આ કેપેસિટર છે, બરાબર. હવે કેપેસિટર પ્યોર ન હોય એટલા માટે આપણે એક રજિસ્ટર સિરીઝમાં જોડી દીધો, બરાબર. એ રજિસ્ટર કોનો છે? કેપેસિટરનો છે, બરાબર. હવે આ સર્કિટ માટે આપણે એનો રિસ્પોન્સ ચેક કરીએ કે જ્યારે આપણે ડીસી વોલ્ટેજ કેપેસિટરને આપીએ છીએ ત્યારે એ કેવા પ્રકારનો રિસ્પોન્સ આપે છે. તો અહીંયા તમે ડીસી વોલ્ટેજ છે, અહીંયા રજિસ્ટર છે અને અહીંયા કેપેસિટર છે. હવે આ સર્કિટને તમે કેવીએલનો લો લગાડો તો તમને ઇક્વેશન આવો કંઈક મળશે. સોરી, અહીંયા દેખાતું નથી ઇક્વેશન, પણ આવું મળશે. કેવું મળશે? કે વી બરાબર આમાંથી પસાર થતો કરંટ આઈ હોય તો આઈ આર વત્તા વીસી. ઓકે, વી એટલે આ ડીસી વોલ્ટેજ બરાબર આઈ આર એટલે આરમાં ડ્રોપ થતો વોલ્ટેજ અને અહીંયા કેપેસિટર અક્રોસનો વોલ્ટેજ. વી બરાબર આઈ આર વત્તા વીસી. જો તમને ખ્યાલ ના આવે તો બુકમાં સારી રીતે એક્સપ્લેન કરેલો છે, બરાબર. તો જોઈ લેજો, બરાબર. ને અહીંયા પણ આપણે એક સૂત્ર તારવશું. એ સૂત્ર શું છે? તો એ કેપેસિટરનો રિસ્પોન્સ છે. કોના પ્રત્યે? તો જ્યારે તમે ડીસી વોલ્ટેજ આપો ત્યારનો રિસ્પોન્સ છે, બરાબર. તો અહીંયા આપણે જો કેવીએલ લો લગાડશું તો આવી રીતે આપણને આન્સર મળશે. વી બરાબર આઈ આર વત્તા વીસી. ઓકે, હવે અહીંયા આઈની જગ્યાએ હું આવી રીતે લખી શકું, કેપેસિટરમાંથી પસાર થતો કરંટ એટલે સી ડીવીસી અપોન ડીટી. બધાને ખ્યાલ જ હશે આ ઇક્વેશન વિશે, બરાબર. ગુણાકારમાં આર વત્તા વીસી, રાઈટ. વી બરાબર આઈ આર વત્તા વીસી. એમાં આપણે આઈની જગ્યાએ સી ડીવીસી અપોન ડીટી મૂકી દીધું, બરાબર. તો આ સૂત્ર બન્યું. ઓકે, હવે તમે શું કરશો કે હવે તમે આ વીસીને ડાબી બાજુ લઈ જાઓ તો વીસી પ્લસ છે, ડાબી બાજુ જશે તો માઇનસ, એટલે વી માઇનસ વીસી બરાબર સી ડીવીસી અથવા તો આરસી ડીવીસી અપોન ડીટી, બરાબર. તો આટલે સુધી ક્લિયર થઈ ગયું. વી માઇનસ વીસી બરાબર આરસી ડીવીસી અપોન ડીટી, બરાબર. હવે તમે શું કરો કે આ આરસી અને ડીટીને તમે બીજી બાજુ લઈ જાઓ અને આ વી માઇનસ વીસીને અહીંયા લઈ આવો, એટલે વી માઇનસ વીસી છે એ ડીવીસી છે એની નીચે આવશે, એટલે કે ક્રોસ ગુણાકાર કરી નાખો, બરાબર. આ ઇક્વેશનમાં ક્રોસ ગુણાકાર કરી નાખો. ડીટીને તમે અહીંયા લઈ જાઓ અને ડીવીસીને અહીંયા જ રહેવા દો, બરાબર. તો આ હું લખું છું. જો ખ્યાલ ના આવે તો મને પૂછા કરી લેજો. મેથેમેટિક્સ જ છે, આમાં કાંઈ અઘરું નથી, બરાબર. તો અહીંયા હું તમને બતાડીશ કે કઈ રીતે આ થાય છે, બરાબર. જો થોડીક સ્ક્રીન નાની પડે છે એટલે થોડીક તકલીફ પડે છે, પણ તમે બુકમાં એનો ડેરિવેશન આપેલો છે, એના કરતાં થોડુંક આપણે અલગ ડેરિવેશન કરશું તો વિદ્યાર્થી મિત્રોને બે મેથડ મળશે. બે મેથડમાંથી જે પણ સારી લાગે એ તમે કરજો, બરાબર. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરું તો વી માઇનસ વીસી ગુણાકારમાં ડીટી થાય બરાબર આરસી ડીવીસી. ઓકે, આટલું ખ્યાલ આવ્યું. આ મેં ડીટીને ઓલી સાઈડ લઈ ગયો, બરાબર. આ સાઈડ ભાગાકારમાં છે, ઓલી સાઈડ જશે તો ગુણાકારમાં.
આટલી વસ્તુ થઈ ગઈ. હવે શું કરો કે આ વી માઇનસ વીસીને જમણી બાજુ લઈ જાઓ, બરાબર. તો વી માઇનસ વીસી એ ગુણાકારમાં છે, ઓલી સાઈડ જશે તો ભાગાકારમાં. તો ડીટી બરાબર આરસી ભાગાકારમાં વી માઇનસ વીસી ગુણાકારમાં ડીવીસી. હવે અહીંયા આરસી છે એ ગુણાકારમાં છે, ડાબી બાજુ જશે તો ભાગાકારમાં. તો તમારું સૂત્ર કેવી રીતે આવી જશે? તો તમારું સૂત્ર આવી રીતે આવી જશે, ડીટી ભાગાકારમાં આરસી ડીવીસી ભાગાકારમાં વી માઇનસ વીસી, બરાબર. ઓકે, હવે શું કરો? બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો. ઓકે, ઇન્ટિગ્રેશન કરો. તો અહીંયા ઇન્ટિગ્રેશનમાં ઇનિશિયલ કન્ડિશન લખો 0 અને લાસ્ટવાળી કન્ડિશન લખો ટી. ઓકે, પછી અહીંયા ઇનિશિયલ કન્ડિશન વચ્ચે જ્યારે કેપેસિટર ચાર્જ ન હોય ત્યારે એના ઉપરનો વોલ્ટેજ શું હોય? 0. અને જ્યારે ચાર્જ હોય ત્યારે શું હોય? વીસી. ઓકે, ઇનિશિયલ કન્ડિશન એટલે કે ટી બરાબર 0 સમયે તમારો કેપેસિટર ચાર્જ ન હોય તો એની અક્રોસનો વોલ્ટેજ 0 હોય, અને જ્યારે તમારો કેપેસિટર ચાર્જ થઈ જાય ત્યારે એનું વોલ્ટેજ, એની અક્રોસનો વોલ્ટેજ કેટલો હોય? વીસી. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે તમે ઇન્ટિગ્રેશન કરો તો આવું કંઈક આવશે, ટી ભાગાકારમાં આરસી ને અહીંયા આવશે ડીવીસી ભાગાકારમાં વી માઇનસ વીસી. ઓકે, સોરી અહીંયા થોડીક ભૂલ થઈ. આનો ઇન્ટિગ્રેશન આવું કંઈક આવશે, માઇનસ એલએન વી માઇનસ વીસી. ઓકે, અને લિમિટ રાખી દો 0 થી વીસી. ઓકે, હવે તમે આ કિંમત મૂકો, વીસી બરાબર વીસી આવશે, પછી વીસી બરાબર 0 આવશે, બરાબર. તો અહીંયા ટી ભાગાકારમાં આરસી માઇનસ એલએન વી માઇનસ વીસી વત્તા એલએન વી. જો આ થોડું ડેરિવેશન થોડો અટપટું થઈ ગયું હોય, પણ તમે એક વાત વિચારો કે તમારો જે આવી રીતે આવ્યો એલએન વી માઇનસ વીસી આવ્યો, હવે એમાં આ વીસીની જગ્યાએ બે કિંમત મૂકવાની છે. એક વીસી બરાબર વીસી જ મૂકવાનો છે અને બીજી વખત વીસી બરાબર 0 મૂકવાનો છે, બરાબર. જ્યારે અંતિમ કન્ડિશન હોય, જ્યારે ટી બરાબર ટી હોય ત્યારે કેપેસિટર અક્રોસનો વોલ્ટેજ તમારો વીસી થશે, અને જ્યારે ટી બરાબર 0 હશે ત્યારે કેપેસિટર અક્રોસનો વોલ્ટેજ તમારો 0 થશે, બરાબર. તો તમે આ સૂત્રમાં તમે શું કરો કે પહેલે વીસી બરાબર વીસી મૂકો. તો આપણે વી એમને એમ રાખ્યા અને વીસીની જગ્યાએ વીસી રાખ્યા, બરાબર. પછી માઇનસ, બરાબર, માઇનસ કર્યો. માઇનસ કરીને શું કરો તમે? આ વીની જગ્યાએ તો વી જ આવશે અને વીસીની જગ્યાએ શું આવશે? 0. કેમ કે ઇનિશિયલ કન્ડિશનમાં તમારો ટી બરાબર 0 હોય ત્યારે કેપેસિટર અક્રોસનો વોલ્ટેજ શું હોય? 0. તો અહીંયા મેં વીસીની જગ્યાએ 0 લખી નાખ્યા, બરાબર. હવે તમે અહીંયા કૌંસ ખોલો તો આ માઇનસ આ થશે અને આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે આ સૂત્ર આવી ગયું, બરાબર. ઓકે, તો ખ્યાલ ના આવે તો ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ, અને ઇન્ટિગ્રેશન પછી એની લિમિટ મૂકવી જોઈએ, બરાબર, ઇનિશિયલ અને લાસ્ટવાળી. ઓકે, અહીંયા પણ આપણે લિમિટ જ મૂક્યું હોય, બરાબર. તો ટી બરાબર ટી ટાઈમ માટે અને ટી બરાબર 0 ટાઈમ માટે, બરાબર. હવે આપણા પાસે આવું સૂત્ર આવ્યું, ટી બરાબર આરસી એલએન માઇનસ એલએન વી માઇનસ વીસી વત્તા એલએન વી. ઓકે, હવે આ પ્લસ છે, આ માઇનસ છે, તો હું આવી રીતે લખી શકું, એલએન વી માઇનસ એલએન વી માઇનસ વીસી. થઈ ગયું? ઓકે, હવે તમે શું કરો કે આવી રીતે લખી શકો, એલએન વી ભાગાકારમાં વી માઇનસ વીસી. ઓકે, હવે તમે શું કરો કે તમે આવી રીતે છે. હવે હું અહીંયા માઇનસ વડે ગુણું તો માઇનસ ટી અપોન આરસી થઈ જશે, અહીંયા પણ માઇનસ વડે ગુણું, બરાબર.
હવે શું થશે કે તમે આ માઇનસને દૂર કરવો હોય તો આ બેને ઉલટાવી નાખો તો આવી રીતે થઈ જશે ln વી માઇનસ વીસી ભાગાકારમાં વી. મેં માઇનસ વડે ગુણ્યો છે, બીજું કાંઈ નથી કર્યું, બરાબર. તો તમારી પાસે આવી રીતે સૂત્ર આવી જશે -t/RC ln વી માઇનસ વીસી ભાગ્યા વી. ઓકે, હવે આ ઈ છે, બરાબર, બેઝમાં ઈ છે તો તમે આવી રીતે લખી શકો વી માઇનસ વીસી ભાગ્યા વી બરાબર ઈ માઇનસ t/RC, બરાબર. હવે આનો તમે ચોકડી ગુણાકાર કરશો એટલે વી આ સાઈડ જશે એટલે વી માઇનસ વીસી બરાબર વી ઈ માઇનસ t/RC. એટલે તમારા પાસે સૂત્ર શું આવી જશે વીસી બરાબર વી માઇનસ વી ઈ માઇનસ t/RC, બરાબર. હવે વી કોમન કાઢવું એટલે 1 માઇનસ ઈ માઇનસ t/RC, બરાબર. તો તમારો જે ચાર્જિંગ વોલ્ટેજ છે એ ચાર્જિંગ વોલ્ટેજ કેવો આવી ગયો, આવી રીતે આવી ગયો, બરાબર. હવે જો ચાર્જિંગ કરંટ ગોતવું હોય તો આઈસી બરાબર સી dVc/dt છે એટલે આ વીસીની જગ્યાએ તમે આ સૂત્ર મૂકો તો તમને કરંટની વેલ્યુ પણ આવી જશે, બરાબર. કરંટની વેલ્યુ આવી રીતે આવશે, બરાબર. કેવી રીતે આવશે? કરંટની વેલ્યુ આવું કંઈક આવશે વી માઇનસ ET/RC. ઓકે, તો આવી રીતે તમને કરંટની વેલ્યુ પણ આવી જશે, બરાબર. તો આ થોડું ડેરિવેશન હતો. જો સ્ક્રીન નાની પડે છે, બરાબર, તો તમે તમારી રીતે ટ્રાય કરજો ડેરિવેશનમાં કશોય નથી. પહેલે તમે જે સર્કિટ છે એને KVL લો અપ્લાય કરો, પછી વીસીવાળા જે પદ છે એને અલગ કરો, ટીવાળા પદ છે એને અલગ કરો, પછી ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશન કરીને પછી ઇનિશિયલ વેલ્યુ એપ્લાય કરો. ટી બરાબર 0 માટે વીસી બરાબર 0 હોય, ટી બરાબર ટી માટે વીસી બરાબર વીસી હોય, બરાબર. પછી તમે એપ્લાય કરી નાખશો તો તમને આ સૂત્ર આરામથી મળી જશે, બરાબર. ઓકે, હવે આ સૂત્ર કહેવા શું માંગે છે તો વીસી બરાબર વી 1 માઇનસ t/RC. હવે તમે ટી બરાબર 0 માટે જુઓ તો ટી બરાબર 0 માટે તમારો આ પદ શું થશે 1, બરાબર. હવે 1 માઇનસ 1 શું થશે 0 એટલે વીસી બરાબર શું આવી જશે 0. અને ટી બરાબર ઇન્ફાઇનાઇટ એટલે કે તમારી જે સિસ્ટમ અથવા તો તમારી સર્કિટ અથવા તો તમારો કોમ્પોનન્ટ છે એ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં આવી ગયો. ટી બરાબર ઇન્ફાઇનાઇટ એટલે સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં આવી ગયો એટલે કે સ્ટેબલ થઈ ગઈ તમારી સિસ્ટમ ત્યારનો ટાઈમ ટી બરાબર ઇન્ફાઇનાઇટ, બરાબર. ટી બરાબર ઇન્ફાઇનાઇટ મૂકશો તો અહીંયા તમે ઇન્ફાઇનાઇટ આવી જશે તો ઈ રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે શું આવશે જવાબ 0. 1 માઇનસ 0 એટલે 1 અને વીસી બરાબર શું આવી જશે વી. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ટી બરાબર 0 વખતે જે કેપેસિટર અક્રોસનો વોલ્ટેજ શું આવ્યો છે 0 અને ટી બરાબર ઇન્ફાઇનાઇટ એટલે કે સ્ટેડી સ્ટેટ કન્ડિશન વખતે તમારો જે વોલ્ટેજ છે એ શું આવે છે વી એટલે જે આપણે ડીસી વોલ્ટેજ અપ્લાય કર્યો છે એ વોલ્ટેજ તમારે કેપેસિટરની અક્રોસમાં આવી જશે, બરાબર. તો તમારો ગ્રાફ કેવો બનશે વોલ્ટેજનો, કયા વોલ્ટેજનો તો કેપેસિટર વોલ્ટેજનો. તો ઇનિશિયલ કન્ડિશન વખતે તમારો વોલ્ટેજ કેપેસિટર અક્રોસનો શું છે 0 અને પછી શું થશે વી. તો આવી રીતે તમારો ગ્રાફ બનશે આ વી આ 0, બરાબર. તો આ કયો ગ્રાફ છે વી માઇનસ વી ઈ માઇનસ t/RC, બરાબર. તો તમે આ ગ્રાફ છે, બરાબર. અહીંયા જુઓ તમે વી વર્સેસ ટીનો ગ્રાફ છે. ટી બરાબર 0 હશે ત્યારે વોલ્ટેજ 0 અને ટી બરાબર ઇન્ફાઇનાઇટ થશે ત્યારે વોલ્ટેજ શું આવી જશે વી. તો આવી રીતે તમને ગ્રાફ મળશે, બરાબર. એવી જ રીતે કરંટનો જોઈએ તો કરંટનો ગ્રાફ કેવું મળશે તો કરંટના સૂત્રમાં આવું કંઈક આવશે વીસી ઈ માઇનસ t/RC આવું કંઈક સૂત્ર મળશે. તો ટી બરાબર 0 માટે અહીંયા ટી બરાબર 0 મૂકશો એટલે આ ઈ રેઝ ટુ માઇનસ 0 આવશે એટલે શું આવી જશે 1 ગુણાકારમાં વીસી. અહીંયા સોરી થોડીક ભૂલ છે, અહીંયા વીસી નહીં આવે, અહીંયા V/R અહીંયા એને અહીંયા કંઈક અલગ આવશે એ તમે ઓલા સૂત્રમાં તારવશો તો તમને આવડી જશે, બરાબર. ટૂંકમાં અહીંયા તમારે
આઈ લખી નાખો, બરાબર. અહીંયા આઈ લખી નાખો. આઈની કિંમત કંઈક હશે, બરાબર. V/R લખી શકો તો તમને આઈ મળશે. અને ટી બરાબર ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત સમય માટે, અહીંયા અનંત એટલે 0 થઈ જશે, એટલે આઈસી શું મળી જશે? 0. તો તમારો કરંટનો ગ્રાફ કેવો આવશે કે ટી બરાબર 0 વખતે તમને આઈ મળશે, એટલે અહીંયા, અને અનંત માટે તમારે 0 મળશે, એટલે તમારો ગ્રાફ આવું કંઈક મળશે. તો આ કરંટનો ગ્રાફ છે, બરાબર. I બરાબર E-T/RC. અને વોલ્ટેજનો ગ્રાફ કેવો છે? આવો. ઓકે. તો તમારે આ સૂત્ર ઉપરથી શું શીખવા મળ્યું કે તમારો જ્યારે ટી બરાબર 0 હોય, ઇનિશિયલ કન્ડિશન હોય, ત્યારે કેપેસિટર અક્રોસનો વોલ્ટેજ શું હોય? 0. અને કરંટ કેવો હોય? મેક્સિમમ. જ્યારે તમારો ટી બરાબર ઇન્ફાઇનાઇટ ટાઈમ આવે છે ત્યારે કેપેસિટર અક્રોસનો વોલ્ટેજ શું આવે છે? VC અથવા તો V. અને જે કરંટ છે એ 0 એટલે ઓપન સર્કિટ, બરાબર. તો તમે આના ઉપરથી આઈડિયા લગાવી શકો કે જ્યારે શરૂઆતમાં ઇનિશિયલ કન્ડિશન હોય ત્યારે તમારો કેપેસિટર કેવો હોય? શોર્ટ હોય. અને જ્યારે ટી બરાબર ઇન્ફાઇનાઇટ ટાઈમ માટે તમે જુઓ તો કેપેસિટર તમારો કેવો હોય? ઓપન હોય. ઓપનમાં તમારો કરંટ શું હોય? 0, બરાબર. અને અહીંયા તમારે જે આરસી દેખાય છે, આરસીને શું કહેવાય? ટાઈમ કોન્સ્ટન્ટ. તો ઘણી વખત તમને આરસી પણ પૂછી લે કે આ સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ શું છે. તમારે જે ડીસી સપ્લાય આપેલો છે, ડીસી સપ્લાય કોને? કેપેસિટરને આપેલો છે અને રજિસ્ટર આપેલો હશે, બરાબર. તો તમને ડાયરેક્ટલી પૂછી લે કે આ સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ શું છે. તો તમારે સિમ્પલ આર અને સીનો ગુણાકાર કરવાનો છે, અને જે આર સી મળશે તો આટલી સેકન્ડમાં તમારી જે સિસ્ટમ હશે એ સ્ટેબલ થઈ જશે, આવું કહી શકાય, બરાબર. તો આ તો કેપેસિટર માટે આપણે સૂત્ર તારવ્યો. નેક્સ્ટ આપણે ઇન્ડક્ટર માટે તારવશું. ઇન્ડક્ટર અક્રોસનો વોલ્ટેજ અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ, બે વચ્ચે આપણે સંબંધ ગોતશું, બરાબર. તો આ થોડું ડેરિવેશન હતો, સ્ક્રીન નાની પડતી હતી. જો કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછા કરી લેજો, હું તમને બીજી રીતે પણ શીખવાડી નાખીશ, બરાબર. ઓકે. અથવા તો તમે બુકમાંથી પણ રિફર કરી શકો. તો કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.